પ્રભુના પ્રિય ભક્ત લોકો, વડીલો, બાળકો, પ્રભુના સેવક સેવિકાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામથી તમો સર્વને પ્રેમી સલામ કહું છું. આ સુંદર તક આપનાર ડબ્લ્યુસીડીસીના મીડિયા ડિપાર્ટમેન્ટ અને અમારા ડબ્લ્યુસીડીસીના આગેવાનો માટે પણ હું આભાર માનું છું અને તેઓને ધન્યવાદ આપું છું. આજે જે મુદ્દા છે મારી પાસે, પ્રભુ મને આપેલા વચન, શું આપણે દેવના ઈચ્છાઓને અમે કેવી રીતે જાણી શકીએ છીએ, પરમેશ્વરની ઈચ્છા આપણા જીવનમાં કેવી રીતે જાણી શકીએ છીએ. વચનમાં જવા પહેલા અમે એક ટૂંકું પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન ઈશ્વર, આકાશ અને પૃથ્વીને ઉત્પન્ન કરનાર એકમાત્ર દેવ, આ સવારની સમયમાં પ્રભુ અમે તમારા સન્મુખમાં આવીએ છીએ. પ્રભુ, આ દૈનિક વચન આજે જે પ્રગટ કરવાના છે, મારા મુખ દ્વારા યોગ્ય શબ્દ બોલવા માટે તમે મદદ કરો. જે લોકો પ્રભુ મીડિયા દ્વારા લોકો જુએ છે, તેઓના જીવનમાં પણ આ વચન દ્વારા તમે કાર્ય કરો, આશીર્વદિત કરો. પ્રભુ, સર્વમાન મહિમા ગૌરવ તમને આપતા ઈસુ પ્રભુના પવિત્ર નામથી માંગીએ છીએ પિતાજી, આમેન. હાલેલુયા. પ્રભુના પ્રિય ભક્ત લોકો, શું અમારા જીવનમાં દેવની ઈચ્છા શું છે તે જાણવાનું બહુ જરૂરી છે. આજના જમાનામાં અમે જોઈએ છે કે એક છોકરા છોકરી સાથે પ્રેમ કરે, છોકરી છોકરા સાથે પ્રેમ કરે. તેઓ આગળ વધતા પોતાના જીવનમાં પ્રેમ કરીને એકબીજાની સાથે લગ્ન કરવા ઈચ્છે છે. કઈક બાબતો બંનેના વચ્ચે થઈને છેલ્લે કોઈના કોઈ ના બોલીને પછી તે લોકો પોતાના જીવનમાં આત્મહત્યા કરવા સુધી પહોંચી રહે છે. અને આવીને પાસ્ટરની પાસે બોલે છે કે પાસ્ટર, મારા જીવનમાં આ બાબત છે, આ છોકરા સાથે અથવા આ છોકરી સાથે મારું લગ્ન ના થાય તો મારા જીવને હું આપું, મારા માટે પ્રાર્થના કરજો. હજુ ઘણા બધા લોકોના જીવનમાં પતિ પત્નીના વચ્ચે પણ ઘણા અણસમજો આત્મા કામ કરીને પછી તેઓ બોલે છે અમે એકબીજાથી અલગ થઈએ, પાસ્ટર તમે પ્રાર્થના કરજો. મને ખબર છે, આગલા દિવસોમાં અમારા મંડળીમાં એક વ્યક્તિ આવીને મને બતાવ્યા કે આ સ્ત્રી સાથે હું હવે જીવન જીવી શકતા નથી, હું છૂટાછેડા કરવા ઈચ્છું છું, પાસ્ટર મારા માટે પ્રાર્થના કરજો. પાસ્ટર ક્યારેય છૂટાછેડા માટે દેવના વચન પ્રમાણે પ્રાર્થના કરી શકતા નથી. અને આ લોકો, આ પરિવાર, જે આ પતિ પત્ની પોતાના ઈચ્છા પ્રમાણે ચાલીને કોર્ટ કેસ કરીને એકબીજાથી અલગ થાય છે. અને અલગ થઈ ગયા પછી 1 વર્ષ સુધી એ ભાઈનું લગ્ન થતું નથી, પણ તે સ્ત્રી એના સાથે જે સ્ત્રી હતી છૂટાછેડા કરીને બીજા લગ્ન કરીને એના સાથે પણ છૂટાછેડા કરીને તે ઘરમાં આવીને બેસી જાય છે. ત્યારે આ ભાઈ વિચાર કરે છે, ચલો ફરીથી એના સાથે અમે લગ્ન કરીએ. ફરીથી મારી પાસે આવીને પૂછે છે, હું તે જ સ્ત્રી સાથે ફરીથી લગ્ન કરવા ઈચ્છું છું, પાસ્ટર પ્રાર્થના કરજો. શું આ બાબતો માટે પાસ્ટર પ્રાર્થના કરી શકે? એક પ્રશ્ન છે. તો પતિ પત્નીના વચ્ચેનો જે સંબંધ છે તે શૈતાન આવીને બગડી નાખે છે. એનું કારણ એ છે તેઓ દેવના ઈચ્છા પ્રમાણે તેઓ ચાલતા નથી. ઘણા લોકો મકાન બાંધીએ કરીને પાયો નાખે છે, પણ આગળનું કામ તે કંઈ પણ કરી શકતા નથી. પછી આવીને પાસ્ટરને બોલે છે, પાસ્ટર પ્રાર્થના કરો, અમે પાયો તો નાખ્યું છે, આગળનું બાંધકામ અમે કરી શકતા નથી, અમારા જીવનમાં આવું પરિસ્થિતિ છે કરીને ઘણા લોકો બોલે છે. ઘણા લોકો કઈ બિઝનેસ ધંધો ચાલુ કરે છે અને પછી આવીને પાસ્ટરને બોલે છે, પાસ્ટર ધંધો સારો નથી, તમે અમારા માટે પ્રાર્થના કરો. આવી ઘણી બધી બાબતો અમે જોઈ રહ્યા છે. કેમ કે એનું એક જ કારણ છે, તેઓ જે કંઈ કરે છે તે પોતાના ઈચ્છા પ્રમાણે કરે છે, દેવના ઈચ્છા પ્રમાણે કરતા નથી. એટલા માટે તેઓના જીવનમાં ઘણા બધા મુસીબતો, ઘણા બધા સમસ્યાઓ આવે છે અને તેઓ પોતાના જીવનમાં નિષ્ફળ થઈ જાય છે. મારા ભાઈ અને બહેનો,
ગીત શાસ્ત્ર 40નો અધ્યાય એમાં દાઉદ રાજા સ્પષ્ટ રીતે બતાવે છે 8મી કલમમાં આ પ્રમાણે લખેલું છે, હે મારા દેવ, તારી ઈચ્છા પ્રમાણે કરવાને હું રાજી છું, તારું નિયમ મારા હૃદયમાં છે. તે દાઉદ રાજા બોલે છે, તારી ઈચ્છા પ્રમાણે કરવા માટે હું રાજી છું. મારા ભાઈ બહેનો, તમે જાણો છો પરમેશ્વરનું ઈચ્છા શું છે? શું તેના ઈચ્છા પ્રમાણે તમે કરવા માટે તમે રાજી છો? તમે તૈયાર છો? શું દેવનું વચન તમારા હૃદયમાં છે કે નહીં? ગીત શાસ્ત્ર 143માં અધ્યાય અને 10મી કલમમાં પણ દાઉદ રાજા આ પ્રમાણે પ્રાર્થના કરે છે, મને તારી ઈચ્છા પ્રમાણે વર્તવાનું શીખાવ, કેમ કે તું મારો દેવ છે. તારું ઉત્તમ આત્મા મને સપાટ માર્ગે દોરે. મારા પ્રિય ભાઈ અને બહેનો, તે માર્ગમાં ચાલવા માટે પરમેશ્વરની જે ઈચ્છા છે તે ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે દેવના માર્ગમાં અમે ચાલવા પડે છે. હાલેલુયા. મને તારી ઈચ્છા પ્રમાણે વર્તવાનું શીખવ, કેમ કે તું મારો દેવ છે. તારો ઉત્તમ આત્મા મને સપાટ માર્ગે દોરો. મારા પ્રભુના પ્રિય ભક્ત લોકો, દેવની ઈચ્છાઓને જાણ્યા વગર તમારા જીવનમાં તમે પગલું ભરો છો, તમે ખચિત તમારા જીવનમાં નિષ્ફળ થવાના છે. હાલેલુયા. એટલા માટે તમારા હૃદયમાં સૌથી પહેલા દેવનું વચન હોવા જોઈએ. તે વચન પ્રમાણે તમે તમારા જીવનમાં પગલું ભરો તો તમારા જીવનમાં તમે નિષ્ફળ નહીં જશો. દેવના વચન પ્રમાણે તમે સફળતા ઉપર સફળતાને પ્રાપ્ત કરશો. તો દેવની ઈચ્છા પ્રમાણે કેવી રીતે અમે ચાલીએ તે અમે જાણવાનું બહુ જ જરૂરી છે. એક સમય પ્રભુ યીશુ સભાસ્થાનમાં બોધ કરતો હતો. તે સમયમાં તમે વાંચો તો માર્ક લખેલી સુવાર્તા 3જો અધ્યાય 31મી કલમથી અમે 35મી કલમ સુધી મનન કરીએ તો એમાં લખેલું છે, અને તેના ભાઈઓ તથા તેની માં આવ્યા અને બહાર ઊભા રહીને તેને બોલાવવા તેઓને તેની પાસે માણસ મોકલ્યો. અને ઘણા લોકો તેની આસપાસ બેઠેલા હતા. તેઓને તેને કહ્યું કે જો તારી માં તથા તારા ભાઈઓ બહાર ઊભા છે ને તને શોધે છે. મારા ભાઈ અને બહેનો, પ્રભુ યીશુ સભાસ્થાનમાં બોધ કરે છે, પણ એક ઘરમાં બેસીને બોધ કરે છે, પણ તેના ભાઈઓ તેના માં તેના આવીને તેને શોધે છે એમ લખેલું છે. પછી અમે વાંચીએ તો 32મી કલમમાં, અને ઘણા લોકો તેની આસપાસ બેઠેલા હતા. તેઓએ તેને કહ્યું કે જો તારી માં તથા તારા ભાઈઓ બહાર ઊભા છે ને તને શોધે છે. અને તેને તેઓને ઉત્તર આપ્યો કે મારી માં તથા મારા ભાઈઓ કોણ છે? અને જેઓ તેની આસપાસ બેઠેલા હતા તેઓના બની ચોતરફ જોઈને તે કહે છે કે જુઓ મારી માં તથા મારા ભાઈઓ. પછી લખેલું છે 35મી કલમમાં અમે વાંચીએ તો, કેમ કે જે કોઈ દેવની ઈચ્છા પ્રમાણે કરશે તે જ મારો ભાઈ તથા મારી બહેન તથા મારી માં છે. મારા ભાઈ અને બહેનો, શું તમે દેવની ઈચ્છા પ્રમાણે તમારા જીવનમાં ચાલવા ઈચ્છો છો? તો તમે દેવની ઈચ્છા પ્રમાણે તમે વર્તો તો તમારા જીવનમાં તમે સફળ થશો. તમે દેવના દીકરા અથવા દીકરી કહેવાશો. તમે તો તમારા જીવનમાં સૌથી પહેલા તમે સફળ થવું હોય તો સૌથી પહેલા દેવનું વચન હોવા જોઈએ. હાલેલુયા. દેવનું વચન તમારા જીવનમાં હોય તો તમે તમારા જીવનમાં સફળ થઈ શકો છો. એક વિશ્વાસી એક ભાઈ વિશે એમ લખેલું છે, તેના જીવનમાં તે ઘણા બધા ધંધો કરીને તે નિષ્ફળ થઈ ગયા. તેને કોઈએ સુવાર્તા આપ્યો. તે ચર્ચમાં વહી ગયા. તે દિવસે પાસ્ટર એક વચન આપતા હતા કે તમે આ જગતના અજવાળું છો, તમે આ જગતના મીઠું છો કરીને. તે વચનને તેના મનમાં રાખીને
તે ઘરે વયા ગયા. આજે મને પાસ્ટર આવી રીતે વચન આપ્યું, તે વચન મને સ્પર્શ કર્યો. ચલો હું એક મીઠુંના ધંધા ચાલુ કરીશ. આ પ્રમાણે તે ઘરે જઈને ફરીથી તે એક મીઠુંનું ધંધા ચાલુ કર્યો અને તેના જીવનમાં તે સફળતા પામ્યો. તે મોટો અને મોટો થતો ગયો. મારા ભાઈ અને બહેનો, જ્યારે દેવના વચન અમારા હૃદયમાં રહે છે, તે વચન પ્રમાણે અમે ચાલીએ છીએ, ત્યારે અમે અમારા જીવનમાં ઉન્નતિ પામીએ છીએ. અમે મોટા સ્થાનમાં અમે પહોંચીએ છીએ. અને બીજું બાબત, કેવી રીતે અમે દેવના ઈચ્છાઓને જાણી શકીએ છીએ? પહેલી બાબત, દેવના વચન દ્વારા અમે દેવના ઈચ્છાઓને અમે જાણી શકીએ છીએ. બીજું બાબત, અમારા મન સાક્ષી અમને બોલે છે કે એ દેવનું ઈચ્છા છે. હાલેલુયા, હાલેલુયા. ત્રીજી બાબત તમને બતાવવા ચાહું છું, દેવનું ઈચ્છા હોય તો કઈ પણ કાર્ય તે આપોઆપ થવા લાગે છે. ચોથી બાબત, પરમેશ્વર એના આજ્ઞાવાનો દ્વારા અથવા વિશ્વાસીઓ દ્વારા અમારે સાથ વાત કરે છે. ત્યારે તમે સમજી શકો છો એ દેવનું ઈચ્છા છે. પાંચમી બાબત, પરમેશ્વર અમારે સાથ સ્વપ્ન દ્વારા વાત કરે છે. જ્યારે અમે સૂતા હોય તે સમયમાં પરમેશ્વર અમારી સાથે સ્વપ્ન દ્વારા વાત કરે છે. છઠ્ઠી બાબત, પરમેશ્વર અમને દર્શન આપીને વાત કરે છે. જો દર્શન અને સપનામાં બહુ ફરક છે. જ્યારે અમે સૂતા હોય ત્યારે સપનામાં પરમેશ્વર અમારી સાથે વાત કરે છે, પણ અમે જાગતા હોય સંદર્શન રૂપમાં પરમેશ્વર અમારી સાથે વાત કરે છે. સાતમી બાબત કે એક સલાહ, સૂચના, સારા લોકોની સલાહ સૂચના દ્વારા અમે પરમેશ્વરની ઈચ્છાઓને પૂર્ણ કરીએ છીએ. મારા ભાઈ અને બહેનો, એના માટે અમે શું કરવા જોઈએ? પરમેશ્વરનું ઈચ્છાને કેવી રીતે જાણીએ? 7 બાબતોને તમને જણાવ્યા. તો અમે શું કરવા જોઈએ? સૌથી પહેલા અમારા જીવનમાં અમે પ્રાર્થના કરવા જોઈએ. જ્યારે અમે કોઈ પણ કાર્ય માટે પ્રાર્થના કરીએ છીએ ત્યારે અમારા હૃદયમાં એક શાંતિનો અનુભવ આવે છે. જ્યારે તમારા હૃદયમાં શાંતિનો અનુભવ આવે તો તમે સમજી શકો છો, હા, એ દેવનું ઈચ્છા છે. બીજું બાબત, દરેકને એ પસંદ પડે છે. તમે તમારા જે બાબતો છે, તમારા જે કાર્ય છે, તે કાર્ય બીજાઓને બોલે તો, તમારા કુટુંબની અંદર બોલે તો બધા લોકોને એ પસંદ પડે છે. ત્યારે પણ તમે સમજી શકો છો, હા, એમાં દેવનું ઈચ્છા છે. ત્રીજી બાબત એ છે, દેવનું ઈચ્છા હોય તો અમારા કાર્ય અમારું રાહ જુએ છે અથવા ઇંતજાર કરે છે. બાઇબલમાં લખેલું છે, પહેલા દેવનું રાજ્ય અને તેના ન્યાયપણાને શોધો, બાકી બધા વાના તમને અપાશે. એવું તમારા આશીર્વાદો તમારું રાહ જુએ છે અથવા તમારા આશીર્વાદો તમારું ઇંતજાર કરે છે. ચોથી બાબત, તમે ઈશ્વરમાં, પ્રભુમાં, તેના વચનમાં, તેના વિશ્વાસમાં તમે સ્થિર રહે તો દેવની ઈચ્છાઓને તમે પૂર્ણ કરી શકો છો. મારા ભાઈ અને બહેનો, આજથી કોઈ પણ કાર્ય કરવાનું હોય તમે પ્રાર્થનાથી શરૂ કરો. દેવ પાસેથી માંગો સ્વપ્ન અને સંદર્શનો, અને જે કાર્ય તમે કરવા ચાહો છો તે તમારા કુટુંબની અંદર, તમારા ઘરની અંદર દરેકને તે પસંદ પડે. આ પ્રમાણે તમે પ્રાર્થના સહિત આગળ વધો, પ્રભુમાં સ્થિર રહો, વિશ્વાસ રહો, કેમ કે તમને મને બોલાવનાર દેવ તે વિશ્વાસુ તથા ન્યાયી છે. જ્યારે તમે જે કંઈ માંગો છો તે દેવના ઈચ્છા પ્રમાણે હોય, ખચિત પ્રભુ તમને તમારા જીવનમાં સફળતા આપશે. આ વચન દ્વારા પ્રભુ તમને આશીષિત કરે. વિશેષ કરીને આજનો કોઈનો જન્મ દિવસ હોય, લગ્ન દિવસ હોય, તેઓ માટે પ્રભુ અમે તમારા સન્મુખમાં આવ્યા છે. તેઓને આશીર્વદિત કરો. પિતા, પુત્ર, પવિત્ર આત્માના નામમાં આ પરિવારોને અમે આશીર્વદિત કરીને પ્રાર્થના કરીએ છીએ. આજનું જે વચન છે પ્રભુ, તે વચનને તેઓ મનન કરે અને તે વચન પ્રમાણે પ્રભુ
તમારી ઈચ્છાઓને તેઓ જાણે અને તમારા વચન પ્રમાણે તેઓ ચાલીને તેઓના જીવનમાં તેઓ સફળતાને પ્રાપ્ત કરે એવું થવા દો. આશીષિત કરો. સર્વમાન મહિમા ગૌરવ તમને આપીએ છે. ઈસુ પ્રભુના પવિત્ર નામથી માંગીએ છીએ પિતાજી. આમેન.